આજરોજ વર્લ્ડ હિમોફિલિયા દિવસ નિમિત્તે સુરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વર્લ્ડ હિમોફિલિયા દિવસ નિમિત્તે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજુમદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી અતિલક્ષ્મી મજુમદાર હિમોફિલિયા સોસાયટી સુરત ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અમે જે આજ સુધીમાં અમે લગભગ 9 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે. આની અંદર એમાં કોઈની પણ હેલ્પ મળી નથી અમને. મારા બે મેઇન મુખ્ય માણસો હિમોફિલિયામાં છે મુકેશભાઈ મરચાવાલા અને થેલેસેમિયામાં અંકુરભાઈ શાહ. એ બે મારા મુખ્ય માણસો છે. અમે અત્યાર સુધીમાં જે પણ કરીએ છીએ કોઈ પણ જાતના વિના ચાર્જ કરાવે કરીએ છીએ, વિના મૂલ્યે બધું કરીએ છીએ. કોઈ પણ નિસ્વાર્થ ભાવે કોઈને અમે એ પણ અમારા ત્યાં જે આવે છે મોટે ભાગે લોઅર મિડલ ક્લાસ હોય છે બિચારા, જે આમાં જ સફર થાય છે. એને ઘણા તો એવા આવે છે કે જેને અમારે જમવાનું વત્તા ગાડી ભાડું બધું આપવું પડે છે. ડેડિયાપાડીથી માંડીને દાણું ને આમ જલગાંવથી માંડીને અત્યારે જે પેશન્ટ આવ્યો હિમોફિલિયાનો તે સાઉથ આફ્રિકાથી આવેલો, જાંબિયાથી. એમાં બધી મફત ટ્રીટમેન્ટ કરીને સારું કરી નાખ્યો એમને. જ્યારે આવ્યો ત્યારે એનાથી ચલાતું પણ નહોતું. હિમોફિલિયા એટલે દરેક કોઈ પણ પેશન્ટ એવું જેને વાગે તો બ્લીડિંગ બંધ ન થતું હતું. એના માટે અતિ કિંમતી અને મૂલ્યવાન ફેક્ટર જે ગુજરાત ગવર્મેન્ટ અત્યારે ફ્રી કર્યા છે તેના માટે હું તમને એક જ વસ્તુ કહી રહ્યો છું કે સુરતની અંદર સિવિલ હોસ્પિટલ વિનામૂલ્યે મળી રહ્યા તેનો દરેકે દરેક દક્ષિણ ગુજરાત પેશન્ટો એનો લાભ લઈ ને સિવિલની અંદર અમે 24 એપ્રિલે વાદેલ સાહેબના સહયોગથી ડે કેર સેન્ટર સ્ટાર્ટ કરી રહ્યા છે, જેમાં આપને વિના મૂલ્યે ટ્રીટમેન્ટ મળશે. જેથી દરેકે દરેક દક્ષિણ ગુજરાતના પેશન્ટો એક જ નમ્ર અનુરોધ છે કે જાગો અને સિવિલમાં આવો ને વિના મૂલ્યે ફેક્ટર મેળવો. વર્લ્ડ હિમોફિલિયા દિવસ નિમિત્તે એક સૂત્ર અપાયું હતું, જેમાં એક હિમોફિલિયા બાળકને આજીવન સારવાર માટે દત્તક લઈને અપંગ થતું અટકાવો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.